ક્યારે એવો વિચાર આવ્યો છે કે સામાન્ય વીજળી જે આપણા ઘરમાં આવે છે એનાથી કોઈ પણ વસ્તુ ગોળ ગોળ કેવી રીતે ફરવા લાગે છે? નાના રમકડાથી લઈને મોટી મોટી મશીનરી સુધી આ જાદુ પાછળ એક બહુ જ સરળ પણ શક્તિશાળી સિદ્ધાંત છુપાયેલો છે. તો ચાલો આજે આપણે ડીસી મોટરના આ જ રહસ્યને સમજીએ. તો આ બધું કામ કરે છે એક બહુ જ સરળ સિદ્ધાંત પર, ઊર્જાનું રૂપાંતરણ. મતલબ કે આપણે વીજળીને ગતિમાં કેવી રીતે ફેરવીએ છીએ, બસ આટલું જ સમજવાનું છે. ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલાં તો પાવરમાંથી ધક્કો કેવી રીતે બને છે, પછી 2 ચુંબકીય ક્ષેત્રોની વાર્તા, એનાથી ગોળ ગોળ સ્પિન કેવી રીતે બને છે, એની દિશા જાણવા માટે ડાબા હાથનો નિયમ, અને છેલ્લે મોટર ગતિમાં કેવી દેખાય છે. તો વિભાગ 1, પાવરથી ધક્કા સુધી. અહીંથી આપણી સફરની શરૂઆત થાય છે, જ્યાં આપણે મોટરનો એકદમ પાયાનો સિદ્ધાંત સમજીશું. જુઓ, કોઈ પણ ગતિ માટે બળ એટલે કે એક ધક્કો તો જોઈએ જ. તો આપણો પહેલો સવાલ એ છે કે વીજળીના પ્રવાહથી જે આ અદૃશ્ય ધક્કો લાગે છે એને આપણે સમજીએ કેવી રીતે, એને કાગળ પર બતાવીએ કેવી રીતે? આને સમજવા માટે ચાલો એક સરળ પદ્ધતિ વાપરીએ. વિચારો કે એક તીર સીધું આપણી તરફ આવી રહ્યું છે. તો શું દેખાશે? ખાલી એની અણી, એટલે કે એક ટપકું ઓ, બરાબર? અને જો એ જ તીર આપણાથી દૂર જઈ રહ્યું હોય તો પાછળથી એના પીંછા દેખાશે, એટલે કે એક ચોકડી જેવું. બસ આ જ રીતે આપણે વીજળીના પ્રવાહની દિશાને સમજીશું. વિભાગ 2, 2 ક્ષેત્રોની વાર્તા. અહીં જ આખી રમતનો આધાર છે, જ્યાં 2 અદૃશ્ય શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે અને જાદુ થાય છે. આને આપણે એક સ્ટેજ તરીકે વિચારી શકીએ. 2 કાયમી ચુંબક છે જે એક સ્થિર સમાન ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. એની રેખાઓ હંમેશા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જ જાય છે. બસ આ જ વાતાવરણમાં આપણી મુખ્ય ઘટના બનવાની છે. અને આ છે આપણો હીરો. જ્યારે કોઈ વાયરમાંથી વીજળી પસાર થાય ત્યારે એ પોતાની આસપાસ એક ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે, જાણે કે એ પોતે જ એક નાનકડું અસ્થાયી ચુંબક બની ગયું હોય. હવે જુઓ અસલી જાદુ. જ્યારે આ બંને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને મળે છે ત્યારે શું થાય છે? જ્યાં બંનેની દિશા એક જ હોય ત્યાં ચુંબકીય રેખાઓ એકદમ ગીચ થઈ જાય છે, અને જ્યાં દિશા વિરુદ્ધ હોય ત્યાં એ નબળી પડી જાય છે. આનાથી એક અસંતુલન પેદા થાય છે, અને આ અસંતુલન જ એક ધક્કો મારે છે. એ વાયરને વધુ ગીચતાવાળા વિસ્તારમાંથી ઓછા ગીચતાવાળા વિસ્તાર તરફ ધકેલે છે. બિલકુલ જાણે કોઈ ખેંચાયેલી રબર બેન્ડને છોડી દઈએ એવી જ રીતે. વિજ્ઞાનમાં આ ઘટનાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ કહેવામાં આવે છે. હવે નામ ભલે ડ્રેગ એટલે કે ખેંચાણ જેવું લાગે, પણ યાદ રાખજો, હકીકતમાં આ એક જોરદાર ધક્કો છે જે ગતિ પેદા કરે છે. વિભાગ 3, સ્પિન કેવી રીતે બનાવવી. ચાલો, એક સીધો ધક્કો કેવી રીતે લાગે એ તો સમજાઈ ગયું, પણ મોટર તો ગોળ ગોળ ફરે છે. તો આ સીધા ધક્કામાંથી ગોળ ગતિ કેવી રીતે બનાવવી? ચાલો જોઈએ. આનો ઉપાય ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. એક સીધા વાયરની જગ્યાએ એને વાળીને એક લૂપ બનાવી દેવામાં આવે છે, જેને આપણે આર્મેચર કહીશું. આનાથી ફાયદો એ થાય કે લૂપની બંને બાજુ પર આપણને વિરુદ્ધ દિશામાં બળ મળે છે, અને એ જ તો એને ફેરવે છે. અને હા, આ ગતિ સતત ચાલુ રહે એ માટે કમ્યુટેટર અને બ્રશ જેવા ભાગો પણ હોય છે, જે પ્રવાહની દિશાને બરાબર સમયે પલટી નાખે છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે, લૂપની ડાબી બાજુએ કરંટ અંદર જાય છે, ક્રોસ, એટલે એને નીચે તરફ ધક્કો લાગે છે. જ્યારે જમણી બાજુ કરંટ બહાર આવે છે, ડોટ, એટલે એને ઉપરની તરફ ધક્કો લાગે છે. આ 2 વિરોધી બળો જ્યારે એક સાથે કામ કરે ત્યારે એક ફરતું બળ બનાવે છે, જેને આપણે ટોર્ક કહીએ છીએ. વિભાગ 4, ડાબા હાથનો નિયમ. સારું, ધક્કો તો લાગે છે, પણ એ કઈ દિશામાં લાગશે એની ખાતરી કેવી રીતે થાય? એના માટે વિજ્ઞાન પાસે એક ખૂબ જ સરળ અને મજાનો નિયમ છે. આના માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એકદમ સરળ છે. જુઓ, તમારી પહેલી આંગળીને રાખો ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફિલ્ડની દિશામાં, બીજી આંગળીને રાખો વીજળીના પ્રવાહ એટલે કે કરંટની દિશામાં. તો તમારો અંગૂઠો એ આપોઆપ બળ એટલે કે ફોર્સ કઈ દિશામાં લાગશે એ બતાવશે. યાદ રાખવા માટે સરળ છે. એફ, બી, આઈ. ફોર્સ, બી ફિલ્ડ અને આઈ કરંટ. ચાલો હવે આ જ નિયમને આપણી લૂપ પર વાપરીને જોઈએ. જ્યારે આપણે લૂપની બંને બાજુઓ પર આ નિયમનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ બિલકુલ એ જ ગોળ ફરવાની ગતિ બતાવે છે જે આપણે પહેલાં જોઈ હતી. આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ ભૌતિકશાસ્ત્રનો નિયમ છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 5, ગતિમાં મોટર.
અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા ચાલો એ બધાને જોડીને આખી પ્રક્રિયાનો સારાંશ જોઈએ. તો આખી પ્રક્રિયાને 3 સરળ પગલાંમાં સમજી શકાય છે. પહેલું, વાયરને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. બીજું, તેમાંથી વીજળી પસાર કરો જેથી એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બને. અને ત્રીજું, બસ આ બંને ક્ષેત્રોની ટક્કર એક યાંત્રિક ધક્કો પેદા કરે છે જે આર્મેચરને ફેરવે છે. કેટલું સરળ છે નહીં? આ જુઓ, એકદમ પાયાનો સિદ્ધાંત. પણ રમકડાથી લઈને મોટા ઇલેક્ટ્રિક વાહનો સુધી બધું જ આના પર જ ચાલે છે. જ્યારે પણ કોઈ વસ્તુ બેટરીથી ફરે છે ને તો સમજી લેવાનું કે એની પાછળ આ જ અદૃશ્ય શક્તિઓ કામ કરી રહી છે. તો હવે સવાલ એ થાય છે કે આટલો સરળ છતાં આટલો શક્તિશાળી સિદ્ધાંત ભવિષ્યમાં હજુ કઈ નવી ક્રાંતિ લાવશે? ક્યારે એવું વિચાર્યું છે કે એક ફરતી મોટર શોર્ટ સર્કિટ કેમ નથી થતી અથવા એ વીજળીને ગતિમાં કઈ રીતે ફેરવે છે? તો ચાલો આજે આપણે ડીસી મોટરની અંદર છુપાયેલા વિજ્ઞાનના આ જ રહસ્યોને ઉકેલીએ. આખી સફરમાં આપણે પહેલા મોટરના પોતાના વિરોધી બળથી શરૂઆત કરીશું. પછી વોલ્ટેજ બેલેન્સ અને પાવર કન્વર્ઝનને સમજીશું અને છેલ્લે આપણે જોઈશું કે કેવી રીતે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પાવર એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો અને સૌથી મહત્વનો કોન્સેપ્ટ છે બેક EMF. આ એક એવું ગુપ્ત બળ છે જે મોટરને સ્મૂધલી અને સેફલી ચાલતી રાખે છે. તો સવાલ એ છે કે આ બેક EMF આખરે છે શું અને એ મોટર ચલાવવામાં આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? આ સ્લાઇડ પર નજર નાખો. કેટલું સિમ્પલ છે. વિચારો કે એક બાજુથી સપ્લાય વોલ્ટેજ V ધક્કો મારે છે તો બરાબર એની સામેથી બેક EMF EB એને રોકવાની કોશિશ કરે છે. ફેરાડેના નિયમ પ્રમાણે જ્યારે મોટરનું આર્મેચર મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે ત્યારે એ પોતે જ એક નાનો જનરેટર બની જાય છે અને વોલ્ટેજ બનાવે છે. અને આ વોલ્ટેજ મુખ્ય સપ્લાયનો વિરોધ કરે છે. એટલે જ એને બેક EMF કહેવાય છે. તો પછી આ બેક EMFને માપીશું કેવી રીતે? એના માટે આ ફોર્મ્યુલા છે. આમાં EB એટલે કે બેક EMF એ ફ્લક્સ φ, કંડક્ટર્સની સંખ્યા Z, સ્પીડ n અને પોલ્સની સંખ્યા p જેવી ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. આ બધા ફેક્ટર્સ ભેગા મળીને નક્કી કરે છે કે મોટર સામેથી કેટલો જોર લગાવશે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. જુઓ, બેક EMF ખાલી એક વિરોધી ફોર્સ નથી, પણ એ મોટરની અંદર એકદમ નાજુક વોલ્ટેજ બેલેન્સ બનાવવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ડાયાગ્રામ પર નજર નાખો. એ આખું બેલેન્સ એકદમ ક્લિયર કરી દે છે. એવું સમજો કે સપ્લાય વોલ્ટેજ V આપણું ટોટલ બજેટ છે. આ બજેટમાંથી થોડો ભાગ તો આર્મેચરના રેઝિસ્ટન્સ IAR ને પાર કરવામાં જ વપરાઈ જાય છે અને પછી જે કંઈ પણ બચે એ છે આપણું બેક EMF EB. એટલે જ બેક EMF હંમેશા સપ્લાય વોલ્ટેજ કરતાં ઓછું જ હોય છે. અને આ રહ્યું એ સમીકરણ જે આખી વાતને જોડી દે છે. EB બરાબર V માઇનસ IARA. આ એક નાનકડું પણ ખૂબ જ પાવરફુલ સમીકરણ છે જે આપણને સમજાવે છે કે મોટર એના ઇનપુટ કરંટને કઈ રીતે કંટ્રોલ કરે છે. પણ આ વોલ્ટેજનું બેલેન્સ ખાલી ઇલેક્ટ્રિકલ વાત નથી. આ જ એ મેજિકલ પોઈન્ટ છે જ્યાં વીજળી ગતિમાં ફેરવાય છે. મતલબ કે ઇલેક્ટ્રિકલ એનર્જી હવે કામની મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થવા જઈ રહી છે. જ્યારે આપણે આપણું જૂનું વોલ્ટેજનું સમીકરણ લઈએ અને એની બંને બાજુએ આર્મેચર કરંટ AI થી મલ્ટીપ્લાય કરીએ ત્યારે કંઈક જબરજસ્ત થાય છે. આખું સમીકરણ વોલ્ટેજમાંથી સીધું પાવરમાં બદલાઈ જાય છે. આ સમીકરણના દરેક ભાગનો એક ખાસ મતલબ છે. VIA એ ટોટલ ઇલેક્ટ્રિકલ પાવર છે જે આપણે મોટરને આપીએ છીએ. I2ARA એ ગરમીના રૂપમાં વેડફાઈ જાય છે, જેને કોપર લોસ પણ કહેવાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ EBIA આ છે એ અસલી મિકેનિકલ પાવર જે મોટર બનાવે છે. આનાથી જ તો બધું ફરે છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે મિકેનિકલ પાવર ક્યાંથી આવ્યો. તો ચાલો હવે એ ફોર્સને સમજીએ જે ખરેખર બધું ફેરવે છે, એટલે કે ટોર્ક. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ટોર્ક એટલે ગોળ ફેરવવાનો ધક્કો. જ્યારે કોઈ અંતર પર કોઈ બળ લગાડવામાં આવે ત્યારે ટોર્ક બને છે. મોટરની અંદર આ જ ફોર્સ આર્મેચરને ગોળ ગોળ ફેરવે છે. અહીંયા એક બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. આર્મેચર ટોર્ક TA એ મોટરની અંદર બનતો ટોટલ એટલે કે થિયોરેટિકલ ટોર્ક છે.
પણ હકીકતમાં ફ્રિક્શન અને બીજા લોસને કારણે શાફ્ટ પર જે આપણને કામ કરવા માટે મળે છે એને શાફ્ટ ટોર્ક TSH કહેવાય છે. એ હંમેશા થોડું ઓછો જ હોય છે. તો પછી આપણે ટોર્કને પાવરમાં કઈ રીતે કન્વર્ટ કરીએ? આ સ્લાઇડ એને 4 સિમ્પલ સ્ટેપ્સમાં બતાવે છે. આપણે એક ચક્કરમાં થતા કામથી શરૂઆત કરીએ, પછી એને RPM N વડે ગુણીને 1 મિનિટનું કામ શોધીએ અને પછી એને સાઈડથી ભાગીને 1 સેકન્ડનું કામ એટલે કે પાવર મેળવીએ છીએ. આપણને ફાઇનલ ફોર્મ્યુલા મળે છે 2πNTA/60. અને હા, રોજિંદા ઉપયોગ માટે આપણે ઘણીવાર પાવરને વોટ્સમાંથી હોર્સ પાવરમાં ફેરવીએ છીએ. એના માટે બસ વોટ્સને 735.5 વડે ભાગી દેવાના. એકદમ સિમ્પલ કન્વર્ઝન છે. ચાલો હવે આપણે આ બધા ટુકડાઓને જોડી દઈએ અને જોઈએ કે કેવી રીતે મોટરની અંદર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ દુનિયા એકબીજા સાથે એક પરફેક્ટ બ્રિજ બનાવે છે. અને આ સ્લાઇડ બધું જ કહી દે છે. આ છે આપણી છેલ્લી અને સૌથી મહત્વની કડી, એનર્જી કન્ઝર્વેશનના નિયમ પ્રમાણે. મોટરમાં જે ઇલેક્ટ્રિકલ પાવર EBIA બને છે એ સીધો મિકેનિકલ પાવર 2πNTA/60 માં કન્વર્ટ થઈ જાય છે. આ એક પરફેક્ટ ક્લોઝડ લૂપ છે. જેટલો ઇલેક્ટ્રિકલ પાવર અંદર એટલો મિકેનિકલ પાવર બહાર. તો આ બધી ચર્ચા આપણને એક છેલ્લા અને વિચારવા જેવા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ બે અલગ અલગ ફોર્સ એટલે કે બેક EMF અને ટોર્ક વચ્ચેનું આ જે નાજુક બેલેન્સ છે એ જ આખરે નક્કી કરે છે કે કોઈ મોટર રિયલ લાઈફમાં કેટલી પાવરફુલ અને કેટલી એફિશિયન્ટ હશે. આ એક એવું અદ્ભુત બેલેન્સ છે જે દરેક ફરતી મશીનની ગતિ પાછળનું સાચું રહસ્ય છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે એક સાદી દેખાતી DC મોટરની અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે? આજે આપણે એ જ જાણવાના છીએ. સમજો કે આપણે એની અંદરની દુનિયામાં ડોક્યું કરવાના છીએ. આપણી પાસે એક બ્લુપ્રિન્ટ છે જે ગાઈડ તરીકે કામ કરશે અને આપણે એના એક રહસ્યને ખોલીશું. તો તૈયાર થઈ જાઓ. ચાલો આ સફર શરૂ કરીએ. તો ચાલો શરૂઆત એક સવાલથી જ કરીએ. એવી તો કઈ અદૃશ્ય શક્તિઓ છે જે એક મોટરને જીવંત કરી દે છે? આ સવાલનો જવાબ જ આપણને મોટરના ઊંડાણમાં રહેલા રહસ્યો સુધી પહોંચાડશે. આપણી સમજણની શરૂઆત છે ને એ ટોર્કની એક કહાણીથી થાય છે. અને આ કહાણીમાં 2 મુખ્ય પાત્રો છે. એક મોટરની અંદર જે કુલ શક્તિ બને છે એ, અને બીજું એ શક્તિ જે આપણને ખરેખર કામમાં આવે છે. આપણા પહેલા પાત્રનું નામ છે આર્મેચર ટોર્ક. આપણે એને ટા કહીશું. આ શું છે? તો સમજો કે આ મોટરના હૃદયમાં એટલે કે એના આર્મેચરમાં બનતી ટોટલ શક્તિ છે. કલ્પના કરો આ મોટરની અંદરની એકદમ કાચી, શુદ્ધ તાકાત છે જે હજુ બહારની દુનિયાના સંપર્કમાં આવી જ નથી. ઓકે, હવે આ જે સૂત્ર દેખાય છે ને એ મોટરની અંદરની શક્તિનું છે, જેને આપણે ઇન્ડિકેટેડ હોર્સપાવર કે IHP પણ કહીએ છીએ. આ સૂત્ર બસ એટલું જ બતાવે છે કે કોઈ પણ જાતના નુકસાન પહેલાં મોટર અંદરથી કેટલી તાકાત પેદા કરે છે. એમ સમજો ને કે આ મોટરની ગ્રોસ સેલરી છે, જેમાં હજુ કોઈ કટિંગ થયું નથી. પણ અહીં કહાણીમાં એક ટ્વિસ્ટ છે. જેટલી તાકાત અંદર બને છે ને એ બધી જ બહાર કામ કરવા માટે નથી મળતી. કેમ? કારણ કે મોટરની અંદર ઘર્ષણ થાય છે, જેને આપણે ફ્રિક્શન લોસ કહીએ. અને હવાનો અવરોધ પણ નડે છે, એટલે કે વિન્ડેજ લોસ. આ બધાને કારણે થોડી શક્તિ વેડફાઈ જાય છે. અને આ બધું નુકસાન ગયા પછી જે બચે છે એ છે આપણું બીજું પાત્ર, શાફ્ટ ટોર્ક એટલે કે TS. આ જ એ અસલી તાકાત છે જે મોટરના શાફ્ટ પર મળે છે અને જેનો આપણે ખરેખર ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ, જો આર્મેચર ટોર્ક ગ્રોસ સેલરી હતી, તો શાફ્ટ ટોર્ક એ આપણી ટેક હોમ સેલરી છે, જે ખરેખર આપણા હાથમાં આવે છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. અહીં જુઓ, આર્મેચર ટોર્ક TA એ મોટરની અંદરની વાત છે, જ્યારે શાફ્ટ ટોર્ક TSH એ બહારની દુનિયાની હકીકત છે. એક છે ટોટલ પાવર, તો બીજો છે વાપરી શકાય એવો પાવર. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, અંદર બનતી શક્તિ હંમેશા બહાર મળતી શક્તિ કરતાં વધારે જ હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે મોટરની તાકાત એટલે કે ટોર્કની વાત કરી. પણ તાકાત તો છે, હવે સવાલ એ થાય કે એની સ્પીડનું શું? એ કેવી રીતે નક્કી થાય છે? ચાલો હવે આપણે ગતિના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ.
ડીસી મોટરની સ્પીડનું આખું રહસ્ય છે ને એ આ બેક ઇએમએફના સમીકરણમાં છુપાયેલું છે. હા, માનું છું કે આ જોવામાં થોડું ટેકનિકલ લાગી શકે છે, પણ ગભરાશો નહીં. એની પાછળનો જે કોન્સેપ્ટ છે એ ખરેખર એકદમ સરળ અને મજેદાર છે. અને આ રહ્યું એનું સરળ એક્સપ્લેનેશન. જુઓ, મોટરની સ્પીડ એટલે કે એન બસ એક ત્રાજવા જેવું કામ કરે છે. એક બાજુ છે બેક ઇએમએફ EB અને બીજી બાજુ છે ફ્લક્સ ફાઈ. સંબંધ સીધો સાદો છે. જો બેક ઇએમએફ વધે તો સ્પીડ વધે અને જો ફ્લક્સ વધે તો સ્પીડ ઘટે. છે ને એકદમ સિમ્પલ. ઓકે, તો આપણે ટોર્ક સમજ્યા, સ્પીડ પણ સમજી લીધી, પણ આ બંનેને કંટ્રોલ કોણ કરે છે? મોટરની અંદર એવી તો કઈ મુખ્ય વસ્તુ છે જે આ બધું નક્કી કરે છે? ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ. અને જવાબ છે વાયરિંગ. હા, બસ એ જ. મોટરની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચરને કઈ રીતે જોડવામાં આવ્યા છે, બસ એના પર જ બધો આધાર છે. આ જોડાણ જ નક્કી કરે છે કે મેગ્નેટિક ફ્લક્સ કેટલું બનશે. અને આપણે હમણાં જ શું જોયું કે ફ્લક્સ સીધો મોટરની સ્પીડ અને ટોર્ક પર અસર કરે છે. એટલે કે આ જ આખી સિસ્ટમનો સૌથી મહત્વનો પોઈન્ટ છે. હવે જો વાયરિંગ આટલું બધું નક્કી કરતું હોય તો એનો સીધો મતલબ શું થયો? એ જ કે અલગ અલગ વાયરિંગ કરીને આપણે અલગ અલગ પ્રકારની મોટરો બનાવી શકીએ છીએ. અને બસ આ જ રીતે ડીસી મોટર્સનું એક આખું ખાનદાન એટલે કે ફેમિલી ટ્રી તૈયાર થાય છે. તો આ ફેમિલીની 3 મુખ્ય બ્રાન્ચ છે. પહેલી ડીસી શન્ટ મોટર, બીજી ડીસી સિરીઝ મોટર અને ત્રીજી ડીસી કમ્પાઉન્ડ મોટર. આ બધા નામ શેના પરથી પડ્યા? બસ એમના ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન પરથી. આ મોટરની દુનિયાની મુખ્ય ડિઝાઇનો છે. હવે આ કમ્પાઉન્ડ બ્રાન્ચની અંદર પણ બીજા પ્રકારો છે. એમાં ડિફરન્શિયલ અને ક્યુમ્યુલેટિવ આવે. અને પાછા એ બંનેમાં પણ લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ જેવા ઓપ્શન મળે છે. દરેક પ્રકારની મોટર કોઈ ખાસ કામ માટે જ બનાવવામાં આવી હોય છે, એમનેમ નહીં. સારું, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા, ટોર્ક, સ્પીડ, વાયરિંગ, એ બધાને એક સાથે જોવાનો સમય આવી ગયો છે. હવે જે આવશે એ આ આખી ચર્ચાનો સાર છે, એક માસ્ટર પ્લાન જે બધા ટુકડાઓને જોડી દેશે. અને આ રહ્યું આપણું માસ્ટર બ્લુપ્રિન્ટ. આને તમે અલ્ટિમેટ ચીટ શીટ પણ કહી શકો. એક જ નજરમાં બધું ક્લિયર થઈ જશે. જુઓ, ટોર્ક એટલે 2 પ્રકાર, અંદરનો TA અને બહારનો એટલે કે ઉપયોગી TSH. સ્પીડનો આધાર કોના પર? ફ્લક્સ અને બેક ઇએમએફ પર. અને મોટરના પ્રકાર કયા? શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. બસ આખી વાતનો નિચોડ આ એક જ જગ્યાએ છે. તો હવે જ્યારે આખું બ્લુપ્રિન્ટ આપણી સામે સ્પષ્ટ છે અને મોટરની અંદરની કામગીરીના રહસ્યો પણ ખુલી ગયા છે, ત્યારે એક સવાલ ચોક્કસ મનમાં આવે. આ જાણકારી સાથે હવે શું કરી શકાય? કઈ નવી શક્યતાઓના દરવાજા ખોલી શકાય? બસ આ જ વિચાર સાથે આજની વાતને અહીં પૂરી કરીએ. આભાર.